હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપણી આ સરસ્વતી એજ્યુકેશન ચેનલ પર હાર્દિક સ્વાગત છે। આજે હું લઈને આવી છું ધોરણ 9 વિષય ગુજરાતી વાર્ષિક પરીક્ષા પેપર 2026નું સંપૂર્ણ સોલ્યુશન। તો ચલો આપણે આગળ વધીએ, પરંતુ તે પહેલાં જો તમે આપણી આ યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ ન કરી તો જરૂરથી કરજો। શાળા વિકાસ સંકુલ આયોજિત ધોરણ 9 વાર્ષિક પરીક્ષા પેપર વિભાગ એ યોગ્ય રીતે જોડકા જોડો। તો તમને અહીંયા એક ગદ્ય કૃતિ આપેલી છે અને બીજી બાજુ સાહિત્ય પ્રકાર આપેલો છે, તો જેને તમારે યોગ્ય રીતે જોડવાનો રહેશે। તો પહેલું છે સમાજ સમર્પિત શ્રેષ્ઠી, તો એનો જવાબ છે બી રેખાચિત્ર। બીજું છે બોળો, એનો જવાબ છે ઈ લોકવાર્તા। ત્રીજું છે કુદરતી, એનો જવાબ છે ડી એકાંકી। અને ચોથું છે ગોપાળ બાપા, એનો જવાબ છે સી નવલકથા અંશ। ત્યારબાદ સાચો વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરવાની છે। 5 ગાંધીજી માટે ખાલી જગ્યા વાત અસહ્ય થઈ પડી, તો જવાબ છે ચોરી કરવાની। 6 ખાલી જગ્યા એટલે સહજ સ્વભાવ, તો જવાબ છે વિકૃતિ। 7 લેખક નકશામાં માર્કંડેયની લીટી શોધતા નથી, કારણ કે, તો જવાબ છે એ સખી મટી નદી થઈ જાય તેવો તેમને ભય છે। 8 સ્વર્ગના નિયમ મુજબ ખાલી જગ્યા થયેલું કાર્ય પુણ્ય ગણાય છે, તો જવાબ છે સહજતાથી થયેલું કાર્ય। આગળ નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર આપો। પ્રશ્ન 9 માણસ ખરેખર વિકલાંગ ક્યારે બને છે? માણસ જ્યારે હાર કબૂલી અને પ્રયત્નો છોડી દે છે ત્યારે તે ખરેખર વિકલાંગ બને છે। બીજો પ્રશ્ન નાનજીભાઈના મતે કેવી સમાજ રચના ભારતને મહાન બનાવશે? જવાબ નાનજીભાઈના મતે પુત્ર પુત્રીની સમાનતા અને જાતિ વર્ણના ભેદભાવ વગરની સમાજ રચના ભારતને મહાન બનાવશે। આગળ પ્રશ્નોના જવાબ 3 થી 4 વાક્યમાં આપો। પહેલું ગાંધીજીના જીવનમાં આપઘાત વિચારનું પરિણામ શું આવ્યું? જવાબ ગાંધીજીના જીવનમાં આપઘાત વિચારનું પરિણામ એ આવ્યું કે તેઓ બીડીના ઠૂઠા ચોરીને પીવાની, નોકરના પૈસા ચોરવાની અને બીડી ફૂંકવાની ટેવ ભૂલી ગયા। બીજું દવાખાનામાં મંગુને જે ઓરડામાં રાખવાની હતી તે ઓરડો અમૃતકાકી શા માટે જોવા માંગતા હતા? જવાબ દવાખાનામાં દર્દીઓને મળવા આવેલા મુલાકાતીઓ વિદાય લેતા હતા, ત્યારે દર્દીને અંદરના ખંડમાં લઈ જવા પૂરતું જ બારણું ખુલતું। એ તક ઝડપી લઈ અમૃતકાકીએ 2-3 વખત અંદર જોયું। અંદર 3-4 સ્ત્રીઓના વાળ ફકફકતા હતા અને એ સ્ત્રીઓ અસ્તવ્યસ્ત કપડામાં ફરતી હતી। એક સ્ત્રીએ તો એમની સામે જોઈને છાતી કૂટી અને આંખ ત્રાંસી કરીને એવી રીતે જોયું કે તેઓ છળી ગયા। આ દ્રશ્ય જોયું એટલે અમૃતકાકી દવાખાનામાં મંગુને તે જ ઓરડામાં રાખવાની હતી એ ઓરડો જોવા માંગતા હતા। આગળનો પ્રશ્ન 3 કીડીઓના પરિવારની લેખક એ કઈ ચિંતા વ્યક્ત કરી છે? જવાબ લેખકને કીડીઓના પરિવારની ચિંતા છે, કારણ કે તેઓ જીવદયા પ્રેમી છે। આપણે શીંગના ફોતરા રૂમાલમાં લઈ એની નાની પોટલી વાળી ખિસ્સામાં મૂકી દઈએ અને રસ્તે જતા આવતા મ્યુનિસિપાલિટીના કચરાપેટી દેખાય એમાં એ પોટલીમાં રહેલો કચરો ઠાલવી દઈએ તો બિચારી કીડીઓને પોતાના ખોરાક માટે કેટલું ચાલવું પડે। એ બિચારી કીડીઓ થાકી જાય એટલે આપણે એમના પર દયા કરીને તેમને ફોતરાની હોમ ડિલિવરી આપીએ છીએ। આગળ પ્રશ્નોના સવિસ્તાર જવાબ આપો। પહેલું ગોપાળ બાપા પાઠને આધારે સયાજીરાવ ગાયકવાડ વિશે લખો। ગાયકવાડ ગોપાળ બાપા સાથે વાતો કરતાં કરતાં ચાલતા હતા, ત્યારે જ સયાજીરાવ ગાયકવાડ ગોપાળ બાપાને પારખી લીધા હતા। ગોપાળ બાપા પ્રામાણિક અને નિષ્ઠાવાન છે એમ જાણી સયાજીરાવ ગાયકવાડે એમને કોતરની જમીન લખી આપી, ઉપરાંત ખેતી ખાતા તરફથી મદદની ખાતરી આપી। ગોપાળ બાપાએ અબુજ મંદિરનો બંદોબસ્ત કરવાની ના પાડી, તો પણ તેમને એ વાતનું માઠું નથી લાગતું, પણ મૂર્તિને નામે ત્યાં સૌને આશરો મળે એવું સૂચન કરે છે। એમાં સયાજીરાવની વિનમ્રતા દેખાય છે। વળી સયાજીરાવને ગોપાળ બાપાના ગુરુ માંડણ ભગત વિશે જાણવાનું કુતૂહલ જાગે છે। માંડણ ભગતનું ઉમદા ચરિત્ર જાણીને સયાજીરાવ ગાયકવાડ વાહ બોલી ઉઠે છે। આમ સયાજીરાવ ગાયકવાડ કેવળ માણસ પારખું જ નહીં પણ ઉદાર, નમ્ર તેમજ પ્રજાનું ભલું કરનારા રાજપુરુષ હતા। પ્રશ્ન 15 પ્રકૃતિ, વિકૃતિ અને સંસ્કૃતિ વચ્ચેનો ફરક દર્શાવી સંસ્કૃતિવર્ધન કોને કહેવાય એ સ્પષ્ટ કરો। માણસે સૌપ્રથમ પ્રકૃતિ, વિકૃતિ અને સંસ્કૃતિ શું છે એ સમજવું જોઈએ। જેમ કે ભૂખ લાગે અને માણસ ખાય એ તેની પ્રકૃતિ છે, ભૂખ ન લાગવા છતાં અક્રાંતિયાની જેમ ખાય એ તેની વિકૃતિ છે। ભૂખ લાગી હોય પણ એકાદશીને કારણે ભગવત સ્મરણ કરે અને એક દિવસ અન્નનો ત્યાગ કરે તો એ તેની સંસ્કૃતિ છે। એ જ રીતે મહેનત કરીને ખાય તે પ્રકૃતિ, મહેનત ન કરે અને બીજાની મહેનતને લૂંટીને ભોગ ભોગવે એ વિકૃતિ છે, પરંતુ પોતાના શ્રમથી પેદા થયેલી વસ્તુ વહેંચીને ભોગવે એ માણસની સંસ્કૃતિ છે।
જ્યારે માણસને પ્રકૃતિ, વિકૃતિ અને સંસ્કૃતિ વચ્ચેનો ફરક સમજાય છે ત્યારે તેને ખ્યાલ આવશે કે જે સુખ સૌને આનંદ આપી શકે એ જ ખરું સુખ છે અને એ જ સુસંસ્કૃત આનંદ છે. જે આનંદ આપણને સંસ્કૃતિ તરફ લઈ જાય છે એ જ સાચો આનંદ છે. આ હકીકત માણસને સમજાય ત્યારે જ એ પશુપણામાંથી બહાર નીકળીને માણસપણા તરફ એટલે કે સંસ્કૃતિ તરફ આગળ વધતો જશે. એને સંસ્કૃતિવર્ધન કહેવાય છે. આગળ સોડાની મહેમાનગતિનું વર્ણન કરો. જવાબ: ઠાકોર વજયસંઘજી એક અજાણ્યા ઘોડેસવાર બનીને સોડાની વાડીએ આવ્યા. ધગધગતા તાપમાં એમણે આરામ કરવો હતો. સોડાએ ધોરિયાની લીલી ધ્રો ઉપર ખાટલો ઢાળી દીધો. કોસ હાંકતા સોડાએ ખેડૂતની દયનીય હાલતનું વર્ણન કર્યું. એની વાણીમાં કડવાશ હતી. એણે રાજાને ખૂબ ગાળો દીધી, પણ રાજાને એનું સહેજ પણ માઠું લાગ્યું નહીં. ઘોડેસવારને ભૂખ લાગી હતી એટલે એણે સોડા પાસે ખાવાનું માંગ્યું. એની પાસે ધાન તો હતું નહીં. એની પાસે છાશની સુંદર ઘેલું નાખીને બનાવેલો બોળો હતો. પાંદડાનો દળિયો બનાવીને તેમાં તેને ખોળો ખાવા માટે આપ્યો. તાપમાં તપી ગયેલા ઘોડેસવારને આ ખાટો અને શીતળ બોળો મીઠો લાગ્યો. ઘોડેસવાર જ્યારે વધારે બોળો માંગ્યો ત્યારે કેમ મારે ખાવા નથી રહેવા દેવું ને એમ કહી સોડાએ બાકીનો બધો બોળો મહેમાનને આપી દીધો. આમ સોડાએ અજાણ્યા ઘોડેસવારની સારી મહેમાનગતિ કરી. આગળ વિભાગ બી યોગ્ય રીતે જોડકા જોડો. તમને અમાં આપ્યું છે પદ્યકૃતિ અને બમાં કરતા આપ્યા છે. તો જોઈએ. પહેલું છે તેજમલ. તેજમલ માટે જવાબ છે સી સંકલિત. બીજું છે પપ્પા હવે ફોન મૂકું. જવાબ છે ડી મનોહર ત્રિવેદી. ત્રીજું છે મારા સપનામાં આવ્યા હરી. એનો જવાબ છે એ રમેશ પારેખ. અને ચોથું છે લઘુકાવ્યો મુક્તક. એની માટે જવાબ છે બી મુકુંદરાય પારાશર્ય. આગળ યોગ્ય વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો. 5. ખાલી જગ્યા રૂપમાં અશુભકારી ખાલી જગ્યા વીણ કેમ રહીએ? તો જવાબ છે વાલાજીનું રસિયાનું એટલે કે વાલાજીનું રૂપમાં અશુભકારી રસિયા વીણ કેમ રહીએ? 6. શ્રી કૃષ્ણ સુદામાએ ખાલી જગ્યા ભારા બાંધ્યા. તો જવાબ છે લાકડાના. 7. ઝાંઝી વાતુના ગાળા ભરાય એમ કહીને દીકરી ખૂબ ખાલી જગ્યા કરવી છે એમ સમજાવે છે. જવાબ છે વાતો. 8. ખાલી જગ્યા ટાંકણાના ઘા સહન કરીને સુંદર શિલ્પને ધારણ કરે છે. જવાબ છે આરસ પહાણ. આગળ એક વાક્યમાં ઉત્તર આપો. દુનિયાને કઈ રીતે બદલી શકાય? જવાબ: દુનિયાને ખૂબ જ મહેનત કરીને બદલી શકાય. 10. રસ્તો કરી જવાના ગઝલના કવિ કઈ રીતે પોતાનું જીવન પૂર્ણ કરવા ઈચ્છે છે? જવાબ: રસ્તો કરી જવાના ગઝલના કવિ પોતાનું જીવન પોતાની જ મસ્તીમાં મસ્ત થઈને પૂર્ણ કરવા ઈચ્છે છે. આગળ પ્રશ્નોના 3 થી 4 વાક્યમાં ઉત્તર આપો. ગોવાળોમાં ગિરિધર કેવી રીતે શોભે છે? જવાબ: જેમ તારામંડળમાં ચંદ્ર શોભે છે, જેમ સુવર્ણના અલંકારમાં જડેલો હીરો ઝગમગે છે, એમ ગોવાળોમાં ગિરિધર શોભે છે. પ્રશ્ન 12. સમુદ્ર ભણી જતી વખતનો મરજીવ્યાનો ઉત્સાહ તમારા શબ્દમાં વર્ણવો. જવાબ: સમુદ્રમાં ભણી જવા માટે મરજીવ્યાએ કમર કસી. તેઓ દ્રઢ નિશ્ચય હતા. આથી તેમણે ઉત્સાહથી ડગલાં ભર્યા સમુદ્ર તરફ પ્રયાણ કર્યું. એ વખતે એમની આંખોમાં તેજ હતું અને અંગે અંગમાં અથાળ બળ હતું. પ્રશ્ન 13. માતાના હેતની હેલી કવિ કઈ રીતે સમજાવે છે? માતાના હેતની હેલીને સમજાવતા કવિ કહે છે કે ચોમાસામાં મુશળધાર વરસાદની હેલી ઉમટે છે. એ જ રીતે જીવનમાં પણ ભલેને 100 પ્રેમની હેલી વરસે તો પણ માતાના હેતની હેલીનો અભાવ તો રહેવાનો જ છે. આગળ પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર આપો. પ્રશ્ન 14. તમારા બાળપણનો એકાદ અનુભવ તમારા શબ્દમાં લખો. તો અહીં તમારે તમારા બાળપણનો અનુભવ લખવાનો છે. આશરે 12 વર્ષની ઉંમરે હું અને અમારા કુટુંબના સરખી ઉંમરના ભાઈ બહેનો વરસાદની મોસમ માણવા મણાવદર ગયા હતા. અમારી સાથે વડીલો પણ હતા. મણાવદર ગામ પ્રકૃતિની ગોદમાં ફૂલ્યું છે. ગામની નજીક ખળખળ વહેતી નદીમાં નાહ્યા. કાશ્મીરના ચિનાર બાગ તેમજ નિશાન બાગની યાદ અપાવે એવા અહીંના સુંદર બગીચામાં ગુલાબ, મોગરો, ચંપો, ચમેલી વગેરે રંગબેરંગી ફૂલોએ જાણે સુગંધી મહેફિલ જમાવી હતી. બોર, શેતુર જેવા અનેક ફળોથી આ વાડી શોભતી હતી. ખેતરોમાં શેરડીના રસને ઉકાળી એમાંથી ગોળ બનાવાતો હતો. અમને સૌને રકાબીમાં સોના જેવો પીળો ગરમ ગરમ ગોળ ખાવા આપ્યો. વાડીમાં હરણા મુક્તપણે ફરતા હતા. સસલા નાચતા કૂદતા હતા. ઝાડ પર ખિસકોલી ઉછળકૂદ કરતી હતી. હષ્ટપૃષ્ટ ગાયો અને ભેંસો છાંયે ઊભી હતી. વાડીમાં આંબા ડાળે ઝૂલતી કોયલના ટહુકા, ગામના મંદિરના શિખર પર બેસી મધુર સ્વર રેલાવતો મોર, આકાશમાં દેખાતું મેઘધનુષ્ય અને વિશેષ તો પહાડ પરથી નીચે ઉતરતી નદીના પાણીને ઝીલતો મોર જાણે
વર્ષાને વધાવવા પોતાના પીંછા પ્રસારીને નૃત્ય કરતો હતો. કુદરતની અનેરી રમણીય સૃષ્ટિમાં વિહરવાનો આનંદ અનેરો હોય છે, એનો અનુભવ અમને અહીંયા થયો. પ્રશ્ન 15. તેજમલ ઓળખવા સાથીઓએ કઈ કઈ પરીક્ષા કરી? આ પરીક્ષામાં તેજમલ કઈ રીતે પાર ઉતર્યા તમારા શબ્દમાં લખો. દુશ્મનો ઓળખી ન શકે એ માટે તેજમલે એક યુક્તિ વિચારી. તેજમલ પોતાના સાથી પુરુષોને સૌપ્રથમ સોનાની દુકાને લઈ ગઈ. તે જાણતી હતી કે ત્યાં સ્ત્રી અને પુરુષ બંનેની કસોટી થઈ જશે, કેમ કે પુરુષ બેરખામાં મોહાશે અને સ્ત્રી એના ઝૂંમણામાં મોહાશે. પરંતુ અહીં તો પુરુષો સ્ત્રીના ઝૂંમણામાં મોહાયા અને પણ તેજમલ ઠાકોરે તો બેરખા પસંદ કર્યા. એ પછી તેજમલ સાથીઓને વાણિયાની દુકાને લઈ ગઈ. ત્યાં પણ તેને થયું કે પુરુષ પાઘડીના મૂલ પૂછશે અને સ્ત્રી ચૂંદડીના મૂળ પૂછશે, પણ તેને થયું નહીં. સાથી પુરુષોએ ચૂંદડીની કિંમત પૂછી અને તેજમલે મોડિયું પસંદ કર્યું. આ રીતે તેજમલ પરીક્ષામાં પાર ઉતર્યા. આગળ કાવ્ય પંક્તિનો અર્થ વિસ્તાર કરો. જિંદગીની ના ડરે એ મોતને ડારી શકે, આગને જે પી શકે એ આગને ઠારી શકે. આ પંક્તિમાં કવિએ અડગ આત્મવિશ્વાસ પર ભાર મૂક્યો છે. જે વ્યક્તિ જિંદગીમાં આવતી કોઈ પણ વિકટ પરિસ્થિતિનો સહેજ પણ ડર્યા વગર સામનો કરે છે એ મોતથી ડરતી નથી. એ મોત સામે અડગ ઝઝૂમી શકે છે. આ હકીકત કવિ આગના દ્રષ્ટાંતથી સમજાવે છે કે જે વ્યક્તિ ક્રોધરૂપી આગ પર મેળવે છે એ બીજાના ક્રોધને પણ શાંત પાડી શકે છે. વિભાગ સી વ્યાકરણ વિભાગ. તમને અહીંયા સાચી જોડણી આપવાની છે. તો પહેલું છે સરસ્વતી અને બીજું છે જાતિ સ્મરણ. આગળ શબ્દોની સંધિ છોડો અને જોડો. તો અહીંયા નીરસ માટે આપ્યું છે, તો કે ની અને વત્તા રસ. આગળ રેખાંકિત શબ્દના સંજ્ઞા પ્રકાર જણાવો. ક્રિયાવાચક સંજ્ઞા, તો જવાબ છે તાળન. આગળ શબ્દોના સમાનાર્થી શબ્દ. વીર તો ભાઈ, તડકો તો તાપ. આગળ શબ્દોમાં પૂર્વ અને પ્રય પ્રત્યય આપો. તો જવાબ છે અસંભવ, તો એમાં છે પૂર્વ પ્રત્યય અ. આગળ શબ્દના લિંગ ઓળખાવો. હીરો તો એ આવશે પુલ્લિંગ. આગળ પંક્તિનો અલંકાર ઓળખાવો. પૃથ્વી ધ્રુજવા લાગી. મારો મિત્ર વીજળી જેવો દોડે છે. પંખી ઉડતું જાય છે. તો અહીંયા જવાબ છે ક, પંખી ઉડતું જાય છે. જવાબ. આગળ નીચે આપેલ શબ્દનો સમાસ ઓળખાવો. તો જવાબ છે જેલ જાત્રા. તો જવાબ છે તત્પુરુષ સમાસ. આગળ વાક્યોમાંથી વિશેષણ શોધી પ્રકાર લખો. એના સુકુમાર મદન પર પહેલાંનું લાવણ્ય નથી જોઈ શક્યો. સુકુમાર તો શું છે? ગુંજાવાચક છે. ત્યારબાદ શબ્દોના સર્વનામ લખો. ત્યારે કામ કહ્યું ગોરાણીએ તને સાંભળે રે. તો જવાબ છે ત્યારે સમયવાચક વિશેષણ સર્વનામ. આગળ તળપદા શબ્દોનું શિષ્ટ સ્વરૂપ આપો. ઘટવું તો જવાબ છે શોધવું, શોભવું. આગળ વિરોધાર્થી શબ્દ આપો. ખબર તો જવાબ છે બેખબર. આગળ વાક્યોના કાળ ઓળખાવો. આળ કરી આલિંગન દે છે. જવાબ છે વર્તમાન કાળ. રૂઢિપ્રયોગનો સાચો અર્થ આપો. ટાંકા ભરી જવા. જવાબ છે રૂંઝાવી દેવું. શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. પ્રત્યક્ષ પદાર્થ દ્વારા બોધ આપવો. જવાબ છે પદાર્થ પાઠ. વાક્ય પ્રયોગ. કર્તરી કર્મણી અને ભાવે પ્રેરક વાક્ય બનાવો. રાજાએ ગરીબો માટે કેન્દ્રો ખોલ્યા. કર્મણી વાક્યમાં ફેરવો. તો જવાબ છે ગરીબો માટે કેન્દ્રો રાજા દ્વારા ખોલવામાં આવ્યા. આગળ વાક્ય રૂપાંતર કરો. કાબરી જીવે છે. નિષેધ વાક્યમાં રૂપાંતર કરો. કાબરી મરી ગઈ નથી. ત્યારબાદ આગળ સાદું સંયુક્ત સંકુલ વાક્ય. અરે બાબુએ આંખ ખોલી. જવાબ છે સાદું વાક્ય. ત્યારબાદ ધ્વનિ છૂટા પાડો. તો અહીંયા તમને ધ્વનિ છૂટી પાડીને આપી છે દુર્લભ માટે. ત્યારબાદ વાક્યોમાં રવાનુકારી શબ્દ ઓળખાવો. પગ મૂક્યો કે તરત જ ખડખડ ખડખડ એવો અવાજ શરૂ થયો. તો જવાબ છે ખડખડ ખડખડ. આગળ વિભાગ ડી. તમારે અહીંયા અર્થ વિસ્તાર કરવાનો છે. તમને અહીં પંક્તિ આપવામાં આવી છે. ત્યારબાદ એનો જવાબ તમને અહીં આપી દેવામાં આવ્યો છે. આ પંક્તિમાં કવિ કહે છે કે હું એટલો શક્તિશાળી છું કે ઝેરને પણ અમૃત બનાવી શકું છું, પરંતુ મારા હૃદયમાં મીરા જેવી પ્રેમભરી ભક્તિ નથી અને નરસિંહના કીર્તન જેવી ઉર્જાવાંશ ભક્તિ પણ નથી. એટલે કે મનુષ્ય પાસે શક્તિ અને કૌશલ્ય હોવા છતાં જો હૃદયમાં સત્યભાવ, ભક્તિ અને પ્રેમનો અભાવ હોય તો તે શક્તિનું સાચું મૂલ્ય નથી. કવિ અહીં માણસને સમજાવે છે કે માત્ર શક્તિ કે કૌશલ્ય પૂરતું નથી. હૃદયની શુદ્ધિ અને ભાવના વિશેષ પણ એટલું જ મહત્વપૂર્ણ છે. આ પંક્તિમાં કવિ કહે છે કે શક્તિ અને કૌશલ્ય સાથે સાથે ભક્તિ, પ્રેમ અને સત્યભાવ હોવું સાચું મૂલ્ય છે. અથવામાં તમને બીજી પંક્તિ આપી છે જેનો
અર્થ વિસ્તાર અને એનો સારાંશ તમને અહીં આપી દેવામાં આવ્યો છે. આ પંક્તિમાં કવિ કહે છે કે વિદ્યા જો માત્ર પુસ્તકોમાં હોય અથવા ધન માત્ર કબજામાં જ રહે તો એ જીવનમાં ઉપયોગી ન બને, તો તે બંને વ્યર્થ છે. કવિનો મતલબ એ છે કે વિદ્યા અને સંપત્તિનું સાચું મૂલ્ય ત્યારે જ થાય છે જ્યારે તે માણસના જીવનમાં કામ આવે અને સત્યના ઉપયોગમાં કામ આવે છે. માત્ર ધરાવવાથી જ કોઈ લાભ નથી થતો. વિદ્યા અને ધનનો પ્રયોગમાં લાવીને જ તે ફળ આપે છે. કવિ અહીં શિક્ષણ અને સંપત્તિના વાસ્તવિક મહત્વને દર્શાવે છે. તે સમજાવે છે કે વિદ્યા અને ધન ફક્ત દેખાવ માટે નહીં, પરંતુ મનુષ્ય એટલે કે માણસના જીવન અને સમાજ માટે ઉપયોગી હોવું જોઈએ. સારાંશ: વિદ્યા અને ધનનું સાચું મૂલ્ય એ છે કે તે જીવનમાં ઉપયોગી, કાર્યક્ષમ અને લાભદાયી હોય. જો ઉપયોગ ન થાય તો તે નિષ્ફળ થાય છે. આગળનો પ્રશ્ન છે, તમારે પત્ર લેખન કરવાનો રહેશે. તમારી સોસાયટીની પાસે ખડકાયેલ કચરાના ઢગલા દૂર કરવા માટે અમદાવાદ મ્યુનિસિપાલિટી કોર્પોરેશનના મ્યુનિસિપલ કમિશનરને તમારે પત્ર લખવાનો રહેશે. તો પત્ર તમને અહીં આપી દેવામાં આવ્યો છે, જે તમે વિડીયો પોઝ કરીને લખી શકો છો. ત્યારબાદ તમારે બીજો વિષય આપવામાં આવ્યો છે. આ વખતે તમારા ગામમાં લગલગાટ ત્રીજા વર્ષે કારમો દુષ્કાળ પડ્યો છે. શહેરમાં યોજાયેલ તમારા ગામવાસીઓના એક સ્નેહ સંમેલનમાં રજૂ કરવા માટે ગામની સ્થિતિ વિશેનો અહેવાલ તૈયાર કરો. અહેવાલનો વિષય તમને અહીં આપી દીધો છે અને અહેવાલ પણ તમને સ્ક્રીન પર આપી દેવામાં આવ્યો છે, જે તમે વિડીયો પોઝ કરીને લખી શકો છો. અહેવાલનો વિષય છે દુષ્કાળગ્રસ્ત ગામની નજરે જોયેલી સ્થિતિનો અહેવાલ આપ્યો છે. તો તમે અહેવાલ અહીંયા વિડીયો પોઝ કરીને લખી શકો છો. આગળ તમારે ગદ્યખંડ વાંચીને એના પ્રશ્નોના ઉત્તર આપવાના છે. પ્રશ્ન છે, ઘરની સાથે શું સંકળાયેલું છે? જવાબ: ઘરમાં સલામતી, આરામ, સ્વતંત્રતા અને વ્યક્તિગત હક સંકળાયેલું છે. તે પુરુષ માટે રાજા મહારાજા જેવા છે અને સ્ત્રી માટે કિલ્લો. બીજો પ્રશ્ન: માણસને ક્યારે જંપ અને ચેન વળે છે? જવાબ: જ્યારે માણસ ઘર છોડીને ત્યાં સુધી પહોંચતો નથી કે જ્યાં તે પોતાની પથારી પર સૂવે. ત્રીજો પ્રશ્ન: ઘરની વ્યાખ્યા આપો. ઘર માત્ર છાપરું નહીં, તે સલામતી, આરામ અને વ્યક્તિત્વ દર્શાવવાનું સ્થાન છે જ્યાં માણસ પોતાની રીતે વર્તી શકે છે. અને ચોથો પ્રશ્ન: ગદ્યખંડને યોગ્ય શીર્ષક આપો. તો જવાબ છે મનુષ્ય માટે ઘરનું મહત્વ. આગળ તે જ મુજબ તમારે અહીંયા પંક્તિ આપવામાં આવી છે, જેની મદદથી તમારે પ્રશ્નોના યોગ્ય ઉત્તર આપવાના છે. પહેલો પ્રશ્ન છે, તારે ભરોસે રામ એવું ગાનારને કવિ શા માટે ખોટો કહે છે? જવાબ: તારે ભરોસે રામ એવું ગાનારને કવિ ખોટો કહે છે કારણ કે એને ખુદ પોતાના પર જ ભરોસો નથી. કેવળ ખુદા પર ભરોસો રાખીને બેસવાથી કાંઈ અર્થ સરવાનો નથી. બીજો પ્રશ્ન, સગા કયા સાગરમાં, કેવી રીતે અને શું ઝુકાવવા કવિ ઈચ્છે છે? જવાબ: કવિ હૈયામાં હિંમત રાખી પોતાના જીવનરૂપી વહાણના જ અને કમાને પોતાના જ બાહુબળથી સાંભળીને સંસારરૂપી સાગરમાં શું કરે છે? ઝુકાવવા કવિ ઈચ્છે છે. પ્રશ્ન 3, કવિ કોનો હાથ ઝાલવાની વાત કરે છે? જવાબ: કવિ મહેનતનો હાથ ઝાલવાની વાત કરે છે. પ્રશ્ન 4, કાવ્યને યોગ્ય શીર્ષક આપો. તો જવાબ છે આપણે પોતાના ભરોસે. હવે આગળ તમારે નિબંધ લેખન કરવાનો રહેશે. નિબંધ લેખનનો પહેલો વિષય છે કન્યાને ભણાવો, દીકરીને બચાવો. એની માટેના મુદ્દા તમને અહીં આપી દીધા છે. એની ઉપરથી તમારે નિબંધ લેખન કરવાનું રહેશે. તમને અહીંયા નિબંધ લેખન સ્ક્રીન પર આપી દેવામાં આવે છે, જે તમે વિડીયો પોઝ કરીને લખી શકો છો. ત્યારબાદ બીજો વિષય આપવામાં આવ્યો છે તમને ખુશામત ખુરદાને પ્યારી. ખુશામત ખુરદાને પ્યારી આ વિષય માટે પણ તમને અહીં મુદ્દા આપી દેવામાં આવે છે, જેની મદદથી તમારે નિબંધ લેખન કરવાનું રહેશે. તમને અહીંયા નિબંધ સ્ક્રીન પર આપી દેવામાં આવ્યો છે, જે તમે વિડીયો પોઝ કરીને લખી શકો છો. ત્યારબાદ તમારો આગળનો વિષય છે સ્ત્રી પુરુષ સમાનતા. તો તમને આ વિષય માટે પણ અહીં મુદ્દા આપી દેવામાં આવ્યા છે, જેની મદદથી તમે નિબંધ લેખન કરી શકો છો. તમને અહીં સ્ક્રીન પર નિબંધ લેખન કરીને આપી દેવામાં આવ્યો છે, જે તમે વિડીયો પોઝ કરીને લખી શકો છો. આગળની એક્ટિવિટી જોવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન પર ક્લિક કરો. થેન્ક યુ.